ચાહ ગઈ ચિંતા મિટી, મનવા બેપરવાહ. ચાહ ગઈ ચિંતા મિટી, ओ मनवा बेपरवाह. ओ जिसको कछु न चाहिए वो ही शहंशाह. આવો એક ઋષિ 16 વર્ષની અવસ્થા જંગલની ઝાડીઓમાંથી હાલ્યો આવે ગંગાના કાંઠે. સુખદેવજી મહારાજ 16 વર્ષની અવસ્થા છે. ખાલી કેડ ઉપર કંડોરો નથી બાપા, કંદોરો એ નથી. લંગોટ ક્યાંથી હોય? દિગંબર. આહા, મુખ પર દિવ્ય કપાળ જગારા મારે છે તેજથી, અને વર્ણ શ્યામ જેવો. કૃષ્ણ જેવો વર્ણ, વાંકડિયા વાળ, પોપટની ચાંચ જેવું નાક, અને ધીમે ધીમે હલ્યા. બગલમાં મૃગચર્મ, બીજું કાંઈ નહીં. આસન માટે. અને ગામમાંથી નીકળે ને બાપા, સુખદેવજીની અવસ્થા એવી છે, વૃત્તિ બ્રહ્માકાર થઈ ગઈ છે, દેહ ભાન ભૂલાઈ ગયું છે. અને બાળકો ધૂળ ઉડાડે, નાગો બાવો જાય, નાગો બાવો જાય, પણ આને કાંઈ પડી નથી સાહેબ. જે પોતાના દેહનું ભાન ભૂલે ને ઈશ્વરની પાછળ, એના દેહની કાળજી ભગવાનને રાખવી પડે. ભગવાનને ખબર છે કે આને આના શરીરની જરૂર નથી, મને જરૂર છે. અને સુખદેવજી હાલ્યા આવે, પણ કેવી સાહેબ, બિલકુલ વૃત્તિ બ્રહ્માકાર. સુખ કી કરે ન ચાહના, ओ दुख में रहे न दिलगीर. सुख की करे न चाहना, ओ दिल में रहे, दुख में रहे न दिलगीर. फना करे सब फंद को, ताका नाम फकीर. फना करे सब फंद को, भाई ताका नाम फकीर. સુખદેવજી મહારાજ ધીમે 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 ગંગાના કાંઠે આવે છે. હજારો ઋષિ મુનિઓ બેઠા હતા, અર્ધ બીડાયેલી આંખો, અને ઓલું ખાલી આસન પડ્યું હતું ને એના ઉપર બેસી ગયા. અને સભામાં ભાઈ મોટા મોટા ઋષિ મુનિઓ ઉભા થઈ ગયા. અરે મહારાજ ये क्या कर रहे हो? વ્યાસજી ને વ્યાસજી ને કીધું કોઈ કે મહારાજ તમારો છોકરો છે આ? બોલે હા. અરે પણ આ આસન ઉપર તો કોણ બેસે? આપણે નક્કી કર્યું હતું પરીક્ષિત ને 7 દિવસમાં મોક્ષ અપાવી આસન ઉપર બેસે. રહેવા દે, વાંધો નહીં, જે છે એમ યથાવત રહેવા દે બધું. અને તો અને આમ બિરાજિત થયા સુખદેવજી મહારાજ બાપા. એમાં કોઈ કે આવીને કીધું, મહારાજ તમને ખબર છે કે આ આસન ઉપર કોણ બેસે? પહેલી વખત સુખદેવજી બોલ્યા છે, અહીંથી બોલવાની શરૂઆત કરી. બોલે મહારાજ આ આસન ઉપર તો પરીક્ષિતને 7 દિવસમાં મોક્ષ અપાવે ને એ જ બેસી શકે. અને સુખદેવજી મહારાજે એટલું કીધું હાથ જોડીને કે ભાઈ આસન કોના માટે મૂક્યું એની મને ખબર નથી, તમે શું નક્કી કર્યું છે એ મને ખબર નથી. હું તો અહીં આવ્યો ગંગાના કાંઠે, હજારો માણસો બેઠા હતા, ખાલી જગ્યા જોઈ એટલે બેસી ગયો. કારણ કે ખાલી આસન પડ્યું હતું, ખાલી જગ્યા જોઈ એટલે બેસી ગયો. પણ હવે બેસી ગયો છું તો પરીક્ષિતને મોક્ષ અપાવીને જ ઊભો થાય, ત્યાં સુધી ઊભો નથી થવું. ખાલી આટલા શબ્દો પડ્યા હે. અને સુખદેવજી અને પરીક્ષિતે હડી કાઢી ગડગડતી દોટ મૂકી અને લાકડી પડે એમ સુખદેવજીના પગમાં. અને અહીંયા હાથ ઊંચો થયો, ગુરુનો હાથ. અધિકાર શિષ્ય થાય ને, અધિકાર સિદ્ધ થઈ ગયો ને તો ગુરુ ગોતવાની જરૂર નથી સાહેબ. આપણે શિષ્ય તરીકે આપણો અધિકાર બનાવીએ, ગુરુ તો પ્રગટે. ગુરુ ગોતવાને જવાની જરૂર જ નથી, ગુરુ તો પેડે જ મળે. પણ આપણે પહેલા અધિકાર શિષ્ય તરીકે આપણો અધિકાર સિદ્ધ કરીએ. અને પછી સુખદેવજી મહારાજ પરીક્ષિતને એમ કહે છે, રાજન સાંભળ, તારી પાસે ગુરુ દક્ષિણા લેવા નથી આવી, પણ બોલે મહારાજ મેં મરણની તૈયારી નથી કરી.
સુખદેવજીએ કીધું પાછળ થોડુંક પાછળ રાખી દો, બેક સાઈડ ભાઈ, જેટલું બને મેક્સિમમ પાછળ જ રાખો. અહીંયા જેટલી નિરવતા હશે ને એટલું વિશેષ છે. એટલે તો સુખદેવજી મહારાજ બાપા એટલું બોલ્યા કે પરીક્ષિત, મારા પિતાને લદા બાપા વેદવ્યાસનું એક નામ હતું બાદરાયણ. શું હતું? બાદરાયણ કહેવાય. ઉચ્ચ ડોંગરે બાપા વર્ણન કરે. બાદરાયણ નામ કેમ પડેલું? દિવસમાં ભૂખ લાગતી ને એટલે વેદવ્યાસ એકવાર બોર ખાતા, બીજું કાંઈ નહીં, અને એટલે એને બાદરાયણ કહેવાય. પણ આજ સુખદેવજી બોલ્યા છે કે પરીક્ષિત, તું ચિંતા ન કર. ખટવાંગ રાજાએ 2 ઘડીમાં પરમાત્માની પ્રાપ્તિ કરી હતી, 48 મિનિટમાં. અજામિલે નારાયણ શબ્દ દીધો તો વટતા સતડી કોલા ચિંતા કરી દે. અને આમ જોવા જાવ તો આપણો પણ 7 બધાના 7 દિવસ છે, ખાલી પરીક્ષિતના નહીં, આપણા પણ. પણ પરીક્ષિતને તો હજી પરીક્ષિતને એટલો ફાયદો હતો, કમસે કમ એને એટલું તો નક્કી હતું કે 7 દિવસ સુધી મને કાંઈ નહીં થાય. 7 દિવસ સુધી તો એને વાંધો જ નહોતો, એટલું તો નક્કી જ હતું ને પરીક્ષિતનું. આપણને તો કાલની ખબર નથી સાહેબ, હે? આપણે તો એનાથી નજીક છીએ, આપણે તો પરીક્ષિતથી પણ નજીક છીએ. અને આમ જોવા જાવ તો 7 વાર શનિથી કરીને છેલ્લે રવિ સુધી, રવિથી કરીને શનિ સુધી, આ 7 માંથી બધાનો એક વાર નક્કી થઈ ગયો છે. કેવો છે કોઈને ખબર નથી, કયો વાર છે કોઈને કાંઈ ખબર. પ્રશ્ન થાય કયો વાર હશે, કઈ જગ્યા હશે, કયો દિવસ હશે, કયો સમય હશે. આ છે મૃત્યુનું ચિંતન જરૂરી છે સાહેબ. અને કાલની પણ આપણને ખબર નથી સાહેબ. માણસનું શું નક્કી છે? આપણો બાપા કચ્છનો લાખો ફૂલાણી થઈ ગયો, લાખા લખ પણ ફૂલાણી ફેર. અને બહુ સંત જેવો માણસ હતો સાહેબ, રાજાનો તો ખાલી આધ્યાત્મિક ભારોભાર. અને એક વખત એણે એની પત્નીને એક દુહો કીધો, સાંભળજો. 4 દુઆ છે, 4 દુઆ, પણ વેદોનો સાર. કચ્છી કે રાજન સહજ રીતે પતિ પત્ની સત્સંગ કરતા હતા. નારાયણ નારાયણ કેમ બાપા બોલે? નારાયણ નારાયણ, એક જ શબ્દ, નારાયણ નારાયણ. એમાં એણે કીધું એની પત્નીને લાખા ફૂલાણી, દેવી આ માણસ શરીરનું કાંઈ નક્કી નથી, કાલે સવારે શું થાય. અને પછી એણે એમ કીધું એક દુઓ કે હું તે જેની ન માણ્યો, હું તે જેની ન માણ્યો, જેની પાસે કંઈક છે, સત્તા છે, સંપત્તિ છે, શક્તિ છે, અને કંઈ કરી ન શક્યો, તો હું તે જેની ન માણ્યો લાખો ભેણે ફેટ જાવું થોડે દાડલે દિન 10 કાઠ. 8-10 દિવસનો ખેલ છે. પહેલો દુઓ, હું તે જેની ન માણ્યો લાખો ભેણે ફેટ જાવું થોડે દાડલે દિન 10 કાઠ. તો એની પત્નીએ સામે દુઓ કીધો કે તમે તો 8-10 દિવસનું કહો છો, માણસનું આટલું નક્કી નથી. એની ઘરવાળીએ બીજો દુઓ કીધો કે ફૂલાણી ભૂલ્યો ફરી, તું ભૂલી ગયો. ફૂલાણી ભૂલ્યો ફરી દિન 8-10 દૂર. 8-10 છેટાઈ. ફૂલાણી ભૂલ્યો ફરી દિન 8-10 દૂર. સાંજે ડેઠા મહાલતાને ગયા ઉગમતે સૂર. સાંજના જેને જોયા એ તો સવારમાં હતા નહોતા થઈ ગયા. મારું જો એત્રોય નક્કી ના સાહેબ. બાજુમાં એની દીકરી ઊભી હતી લાખા ફૂલાણી, એને ત્રીજો દુઓ કીધો કે 8 દી ન, સવારથી સાંજ ન, इससे भी आगे. અને દીકરીએ ત્રીજો દુઓ કીધો કે લાખો ભૂલ્યો લખપતિ ને અમા ભૂલી એમ. લાખો ભૂલ્યો લખપતિ અને અમા, અમા એટલે માં.
લાખો ભૂલ્યો લખપતિ અને અમ્મા ભૂલી એમ હેકડે અખ ભરું કરે કો દાણા દે કેમ. માણસના એક પડુકરામાં આંખમાં શું થાય ને સાહેબ એનું નક્કી નથી. બાજુમાં વડારણ ઊભી હતી, વડારણ દાસી, એને ચોથો દુઓ કીધો. સવારથી સાંજ નહીં, સાંજે ડેઠા મહાલતા. પેલા લાખા પુલાણે એમ કીધું, હું તે જનીને માણ્યો લાખો ભેણે ભેટ જાવું થોડે દાલે દિન 10 કાઠ. એની પત્ની કે ફુલાણી ભૂલ્યો ભરી દિન 8-10 દૂર. સાંજે ડેઠા મહાલતા ગયા ઉગનતે સૂર. દીકરીએ કીધું લાખો ભૂલ્યો લખપતિ ને અમા ભૂલી એમ હેકડે અખ ભરું જે કો દાણા દે કેમ. પણ વડારણે એમ કીધું એનાથી પણ આગળ કે લાખો અમા ને ધીડી એ ભૂલ્યા સબ કોઈ. લાખો અમા અને ધીડી એ ભૂલ્યા સબ કોઈ. શ્વાસ વણું દો પ્રાણ લો, આવણ હોય ન હોય માણસનું આટલું નથી. અવધ નીર તન અંજલિ ટપકત શ્વાસો શ્વાસ. અરે હરિ બજાવિણ જાત હૈ અવસર ઈશ્વરદાસ. અવધ નીર તન અંજલિ ઓ ટપકત શ્વાસો શ્વાસ. પાણીનો ખોબો પકડો, નીચેથી પાણી ટપકી રહ્યું છે. કેટલી વાર શ્વાસ રૂપી અંજલિ ભરાઈ ગઈ છે. ઈશ્વરદાસજી મહારાજ કે આપણે હેઠા લઈને શ્વાસ મૂકીએ છીએ. અવધનીર તન અંજલિ ટપકત શ્વાસો શ્વાસ. હરિ બજાવિણ જાત હૈ ઓય અવસર ઈશ્વરદાસ. અને મોતનો ભય પરીક્ષિતને લાગ્યો છે ભાઈ. સુખદેવને એમ કહે છે મેં આની તૈયારી નથી કરી, વાંધો ઈ છે. પણ સુખદેવજીએ માથા ઉપર હાથ મૂકી અને એટલું કીધું કે સાંભળ રાજા, હવે હું જે તને સંભળાવવા જઈ રહ્યો છું એ કથા, એ ભાગવત. મારા પિતા વેદવ્યાસને બાદરાયણ કહેવાય. દિવસમાં ભૂખ લાગતી એટલે સુખદેવજી કે વેદવ્યાસ ખાલી બેર ખેંદાવ અને બોર ખાતા એટલે એનું નામ પડેલું બાદરાયણ. પણ સુખદેવજી કહે છે મને જ્યારથી આ ભાગવત મળી છે ને ત્યારથી સુખદેવ મારા પિતાને બોર તો યાદ આવતા, મને આ કથા મળી તે દીનું બોરે યાદ નથી આવતા. આ કથાની તાકાત. બોર બધું ખાવા પીવાનું ભૂલાઈ ગયું છે. આવી અમૃતમય કથા હું તને આપવા આવ્યો છું. અને માથા ઉપર હાથ મૂકી અહીંથી સુખદેવજી મહારાજ કથાનો પ્રારંભ કરે છે. બીજા સ્કંદમાં ધ્યાન વિધિ, ભગવાનના સ્થૂળ સૂક્ષ્મ સ્વરૂપોનું વર્ણન, જેવી ઈચ્છા એ પ્રમાણે દેવોની ઉપાસના સાથે ભક્તિની પ્રાધાન્યતા, સૃષ્ટિની ઉત્પત્તિ વિશે પરીક્ષિતે પ્રશ્ન પૂછ્યો કે આ જગતનું સર્જન કેવી રીતે થયું. અને ચોથા અધ્યાયથી સુખદેવજી મહારાજે મંગલાચરણ કર્યું છે. સુખદેવજીનું મંગલાચરણ. આજે રાણ ગામે આપણે બને એટલા પ્રયાસો સત્સંગની ધારાને જ આગળ વધારી. પૂર્વજોના મોક્ષાર્થી જ્યારે કથા છે, બપોર પછી વળી ધર્મસભાનો પણ સત્ર છે. તો સુખદેવજીએ ચોથા અધ્યાયથી મંગલાચરણ કર્યું છે. અદ્ભુત મંગલાચરણ છે. કારણ કે સુખદેવજી જેવા વિરક્ત આત્મા મંગલાચરણ કરે. પણ તમે ભાગવત ખોલો, સુખદેવજીએ ચોથા અધ્યાયથી મંગલાચરણ કર્યું. નહીતર વક્તા છે ને કથાની શરૂઆત કરે તો પહેલા મંગલાચરણ કરે, પણ સુખદેવજી મંગલાચરણ જ ભૂલી ગયું અને સીધી ભાગવત ચાલુ કરશે. 4 અધ્યાય પૂઠિયા યાદ આવ્યો. સુખદેવજી કે બાપા, સુખદેવજી કે ચોથા અધ્યાયથી યાદ આવ્યો. અરે રામ, હું તો મંગલાચરણ તો ભૂલી ગયો. પછી એને મંગલાચરણ કર્યું. પણ મંગલાચરણ એ નિયમ છે સાહેબ. વક્તાએ મંગલાચરણ કરવું જોઈએ, પણ નિયમો કોને લાગુ પડે? સામાન્ય વક્તાને લાગુ પડે. સુખદેવજી જેવા વિરક્ત આત્માઓને શું નિયમો લાગુ પડે? 4 અધ્યાય પછી મંગલાચરણ ચાલુ કર્યું. યાદ આવ્યું, મેં ભૂલ ચૂકાવું, પણ વાંધો નહીં. આમ જોવા જાવ તો સુખદેવજીએ 4 અધ્યાય પછી મંગલાચરણ કર્યું. એનું રહસ્ય કે આમ તો અત્યારે નિયમો, મંગલાચરણ તો બધા નિયમ છે ને, કે વક્તાએ પહેલા નિયમ પ્રમાણે મંગલાચરણ કરવું ને આ બોલવું, ધૂનો બોલવી, પછી કથા ચાલુ. પણ એ નિયમો સુખદેવને લાગુ ન પડે.
અને બીજા અર્થમાં કહ્યું તો અત્યારે પરીક્ષિતને નિયમોની જરૂર નહોતી, કથાની જરૂર હતી. દાખલા તરીકે નિયમ તો પાડવા જોઈએ, પણ રસ્તામાં કોઈ એક્સિડન્ટ કેસ હોસ્પિટલમાં જાય, લોહી લુવાણ માણસ જાય, બરાબર, હોસ્પિટલમાં વિનો, પણ તો ડોક્ટર એ ન છે, નિયમ ન રાખે કે પહેલા અહીં પના કઢાયો, બારીથી વિનો અને પોવાની દવા ચાલુ થઈ છે. ઈ છે ડોક્ટર કે ભાઈ આને એને કે એકડો કામ કર્યો, પહેલા તો બારીથી પના કાઢી છો, કેસ પેપર કઢાવો, પછી એને ઓલા રૂમમાં મોકલો, પછી એની દવા. નહીં ભાઈ, એક્સિડન્ટ કેસમાં તો સીધું આઈસી રૂમમાં પહેલા દવા ચાલુ થઈ ને પના બના પો નીકળી બેઠા, એ પછી નીકળે કે નહીં? તો અહીંયા પરીક્ષિતને અત્યારે નિયમોની, કેસ પેપરની ને પનાની જરૂર નહોતી. પરીક્ષિત એવો કેસ હતો એને કે એવર દવાજી જરૂરી, સીધી કથા ચાલુ કર છડ્યા, સીધી દવા, કારણ કે દવા જ જરૂરી ને, મંગલાચરણ જરૂરી, એટલે સીધી દવા ચાલુ કરી. 4 અધ્યાય પછી ખબર પડી અને પછી સુખદેવે મંગલાચરણ કર્યું. પરીક્ષિતના 5 પ્રશ્નો: બ્રહ્માંડનું માપ, મહાપુરુષોનું ચરિત્ર, વર્ણાશ્રમના ધર્મો, યુગોનું પ્રમાણ, તત્વોની સંખ્યા, એના સ્વરૂપ, એના લક્ષણો. અને પછી 9મા અધ્યાયમાં ચતુશ્લોકી ભાગવત, બ્રહ્માજીને તપનો આદેશ આપ્યો ભગવાને, અને ચતુશ્લોકી ભાગવત. આ ભાગવત પેલા 4 શ્લોકમાં હતું. અહમેવા સમેવાગ્રે. ઈ ચતુશ્લોકી ભાગવત નારાયણે બ્રહ્માજીને આપેલો. બ્રહ્માજીએ 4 શ્લોક નારદને ભણાવ્યા, નારદે 4 શ્લોક વેદ વ્યાસને આપ્યા, વ્યાસજી એમાંથી 18,000 શ્લોક બનાવ્યા ગ્રંથ. અને 10મા અધ્યાયમાં દ્વિતીય સ્કંદના બીજા સ્કંદના 10મા એટલે કે છેલ્લા અધ્યાયમાં ભાગવતના 10 લક્ષણોનું વર્ણન કર્યું કે ભાગવતના 10 લક્ષણ છે. સર્ગશ્ચ પ્રતિસર્ગશ્ચ, સર્ગ વિસર્ગ, સ્થાન, પોષણ, ઉતિ, મનવંતર, ઈશાનુકથા, નિરોધ, મુક્તિ ને આશ્રય. આ 10 લક્ષણ છે ભાગવત. અને બીજા સ્કંદને વિરામ આપ્યો. હવે ત્રીજા સ્કંદમાં સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે કે રાજન, તમે મને જેવા પ્રશ્નો પૂછો છો, આવા પ્રશ્નો એક વખત મૈત્રી મુનિને વિદુરજીએ પૂછ્યા હતા, અને વિદુરજી એનો જે જવાબ આપ્યો તો હું તમને કહી રહ્યો છું. અને આઈએ એ વિદુર ચરિત્રને આપણે આગળ વધારીએ. ત્રીજા સ્કંદના બીજા અધ્યાયમાં 33 અધ્યાય છે ત્રીજા સ્કંદના. મૈત્રી મુનિને વિદુરજીનો સંવાદ. આટલું જ્ઞાન હોવા છતાં સુખદેવજી મહારાજ થોડીક વાર હટી ગયા, થોડીક વાર માટે, અને કીધું કે રાજન, હું તને કથા કહું છું એવું નથી, આ ચર્ચા એક વખત થઈ ચૂકી છે અને હું તને કહી રહ્યો છું. આ છે માણસની મહાનતા. કોઈ શીખો નહીં કે મારું જ છે, કોકનું કીધેલું અમે તમને કહી રહ્યા છીએ. એટલે પરીક્ષિતે પૂછ્યું કે મહારાજ, મૈત્રી મુનિ? બોલે હા, મૈત્રી મુનિ, એનો આશ્રમ. અને એ આશ્રમમાં એક વખત વિદુરજી ગયા હતા, કૌરવોના મંત્રી. અને મૈત્રી મુનિએ આ કથા, આ જ્ઞાન વિદુરજીને આપ્યું હતું. વિદુરજી શ્રોતા હતા અને મૈત્રી મુનિ વક્તા હતા. અને ઈ ચર્ચા થઈ હતી ને, સુખદેવજી પરીક્ષિતને કે ઈ હું તને કહી રહ્યો છું ઓન ટાઈમ. તો સીધો પ્રશ્ન પૂછ્યો, ભાઈ મૈત્રી મુનિ? બોલે યસ. તો પરીક્ષિતે પૂછ્યું, મહારાજ મૈત્રી મુનિ આ જ્ઞાન વિદુરજીને કહ્યું, હું માની લઉં છું, તો મૈત્રી મુનિને આ કથા કોણે કહી હતી? મૈત્રી મુનિને આ જ્ઞાન કોણે આપ્યું હતું? અને બીજી વાત કે વિદુરજી તો કૌરવોના મંત્રી હતા, હસ્તિનાપુરના મંત્રી. જેવું તેવું સ્થાન નહોતું વિદુરનું. અને આ માણસ બધું પદ છોડી, સત્તા છોડી, સંપત્તિ છોડી, અને શું કામ વિદુરજી હસ્તિનાપુર છોડીને હાલ્યા ગયા હતા? અને કથા આવી પાછી મહાભારતની ત્રીજા સ્કંદમાં. કીધું કે સાંભળ રાજન, વિદુરજી કૌરવોના મંત્રી હતા. મંત્રીની ફરજ શું હોય? રાજાને સાચું કહેવું. સલાહકાર જેના નબળા હોય ને, માણસ અમુક ઘણા સારા હોય, તમે જોજો, પાંકેથી માળું સારું હોય, પણ પાછા નબળા અહીંયા. સલાહકાર ઉપર તો બહુ મોટો આધાર છે. કાગડા સલાહકાર હોય ને, એ માણસ કોઈ દી ઊંચો ના આવે. અને બાકી હંસ જેવા સલાહકાર હોય. વિદુરજી એવા મંત્રી છે, ધૃતરાષ્ટ્ર રાજા પાસે જઈને કીધું કે ધૃતરાષ્ટ્ર, તું આંધળો નથી, જન્મથી આંધળો છો, પણ બહારની આંખ્યું નથી, તને અંદરની નથી.
તારી પત્ની ગાંધારી ભલે પતિવ્રતા સ્ત્રી છે, તું નથી જોતો એટલે એને આંખે પાટા બાંધી લીધા છે આખી જિંદગી, એમાં ના નહીં, પણ મા બાપને આંખું નથી તો દીકરાને કોણ આંખું આપશે? અને વિદુરજીએ ધૃતરાષ્ટ્રને સમજાવવા માટે, કારણ કે બે દૂત સમાધાન કરવા માટે આવી ગયા હતા, દુર્યોધન માન્યો નહોતો, બહુ દૂત અચીવ્યા, મીટિંગમાંથી ઊભો થઈ જાય, કોઈ રીતે ન માન્યો. વિદુરજીએ કીધું અડધું રાજ્ય પાંડવોને આપી દો, કારણ કે સગા ભાઈઓ છે ધૃતરાષ્ટ્ર અને પાંડુ, અડધું રાજ્ય નહીં તો અડધું અમુક ગામડા દઈ દો એને. અને આ દુર્યોધન તારો પુત્ર નથી, તારો પાપ છે. બહુ ખરાબ દીકરા થાય ને તો સમજવાનું મારું પાપ જ બદલો લેવા માટે આવ્યું છે, સ્વીકારી લેવાનું. દુરાચારી દીકરા, દીકરા દીકરા જ નથી હોતા સાહેબ, યાદ રાખવું. ઘણી વખત આપણું પાપ જ પુત્ર બનીને આવે. દીકરા નથી ને એ રડે છે ભાઈ, અને છે એ રડે છે. સંતાનોથી જો મુક્તિ મળી જાય તો 90% માણસોના ઘરે છે દીકરા. બિલકુલ ગલત ફહેમીમાં મત રહે. શ્રાદ્ધથી જીવને સારીઓ નહીં મળે, બાકી બાપ એમ કે હું ખરાબ કાળા ધોળા કરીશ ને છોરા છોડાઈ દીધા, કાઢીને છોડાય સાહેબ. તો લગભગ બધાને તે દીકરા છે, બધા છોડાવી દે ને. દરેક જીવનના પગથિયે માણસનો વિચાર, આપણા વર્તન, આપણા વિચાર, આપણી રહેણી કહેણી એ જ માણસને કામ આવે સાહેબ. એ જ આપણું ભવિષ્ય લખે છે. કીધું કે રાજન, આ દુર્યોધન તારો પુત્ર નથી, તારું પાપ છે. હજી પણ સમજી જા. કારણ કે કુરુક્ષેત્રનું યુદ્ધ થશે એટલે આમાં કોઈ નહીં બચે. દુર્યોધને મહાભારતમાં, અરે વિદુરજીને ધૃતરાષ્ટ્રને સમજાવવા માટે જેટલી વાતો કરી ને, મહાભારતમાંથી એટલા શ્લોકો અલગ કરી નાખ્યા. સામ ડામ દંડ ભેદ એવું લખ્યું છે કે રાતના વિદુરજી સમજાવવા માટે બેસે, સવારના પૂરો ઉગો થઈને ત્યાં સુધી સમજા, સજી રાત્રિઓ મહેનત કરી સમજાવવા માટે. અને એનો આખો ગ્રંથ બની ગયો વિદુર નીતિ. વિદુર નીતિ એટલે મહાભારતનો એક પાઠ છે, જેને સાંભળીને વાંચીને આપણને જીવનના માર્ગો મળે. એટલે વિદુર નીતિ બનાવવામાં નહોતી આવી, ધૃતરાષ્ટ્રને સમજાવવા માટે વિદુરે વાતો કરી, એટલી વાતો વિદુર નીતિ થઈ ગઈ. તો જેને સમજાવવા માટે આખો ગ્રંથ બની જાય અને એવું માડું ન સમજ્યું. હિન્દી કેટલી નબળાઈ ઊંધી ધૃતરાષ્ટ્રજી. પાછું એને કબૂલ કર્યું છે ધૃતરાષ્ટ્ર કે વિદુર તારી વાત સાચી, દુર્યોધન મારી પાસે આવે ને એટલે હું મારું જ્ઞાન જતું રહીએ છે. કેટલી સંગની અસર હશે કે નક્કી કરીએ રાજા ચીંધો એટલે ચાઈ દીધો. વિદુરજી એમ કહેતા તું બાપ છો ભલે ને, દુર્યોધન તારો દીકરો, રાજા તું છો ને. એનું હું હાલે કહી દે દુર્યોધનને, પુત્રના મોહમાં તું ધૃતરાષ્ટ્ર આંધળા ફસાણો છો, કહી દે કામ નહીં હાલે એમ. કારણ કે મોહ સકલ વ્યાધિન કર મોલા. બધી વ્યાધિઓનું મૂળ છે ને, તુલસીએ કીધું મોહ છે. મોહ સકલ વ્યાધિન કર મૂલા, મોહ સકલ વ્યાધિન કર મૂલા. ઓ તિન કરતે મોહ સકલ વ્યાધિન કર મૂલા, તિન કરતે ઉપજે હું બહુ સૂલા. આમ તો માનસ રોગમાં, ઉત્તરકાંડમાં વિજયભાઈ માનસ રોગ ઘણું વર્ણન કર્યું છે તુલસીદાસજી મહારાજ, પણ બધાથી ખતરનાક મોહ. મોહ સકલ વ્યાધિન કરમૂલા, મોહન અંધ કિન કેહી કેહી, કો જગ કામ નચાવન જહી. તૃષ્ણા કેહિન કિનહ બોરાહા, અને કેહી કર હૃદય કોપ નહીં દાહ. મોહે કોને આંધળા નથી કર્યા ભાઈ? એવો કોણ છે કે જેને કામે નચાવ્યો ન હોય?
તૃષ્ણાએ કોને મદોન્મત નથી બનાવ્યા, હે? અને ક્રોધે કોનું હૃદય નથી બાળ્યું, હે? તુલસી એમ કહે છે, મોહ સકલ વ્યાધિન કર મૂલા, તિન કરતે ઉપજે હું બહુ સુલા. દુર્યોધન એમ કહે છે, ધૃતરાષ્ટ્ર રાજા ન માને. એટલા માટે સંતો એમ કે સંગ જાણી જોઈને કરવું. અહિમુખ પડ્યો તો વિષ ભયો, કદલી પડ્યો તો કપૂર, સીપ પડ્યો તો મોતી ભયો, સંગત કે ફલ સૂર. પાણીનું ટીપું જ છે. અહિમુખ પડ્યો તો વિષ ભયો, કાળા નાગના મોઢામાં પડ્યો તો ઝેર બની જાય. કદલી પડ્યો તો કપૂર, કદલી નામના ઝાડના થડમાં પડે તો એ કપૂર બની જાય. સીપ પડ્યો તો મોતી ભયો, સંગત કે ફલ સૂર. અને રામકૃષ્ણ પરમહંસ પણ એમ કહેતા બાપા કે સંગ જાણી જોઈને કરવો. પીપળાનું ઝાડ નાનું હોય ને ત્યારે એને વાડ કરી લેવી. રહી મન ઉત્તમ પ્રકૃતિ, કાહું કરી શકે કુસંગ. ચંદન વિષ વ્યાપે નહીં, ભલે ને લિપટત રહે ભુજંગ. ઉત્તમ પ્રકૃતિમાં પહોંચ્યા પછી સંગની તાકાત નથી. ગમે એના માણસ ગમે એના ભેગો ફરતો હોય, ગમે કાંઈ ફરક ન પડે. પણ એ ભૂમિકા બન્યા પહેલા પીપળાનું ઝાડ નાનું હોય ત્યારે એને વાડ કરી લેવી. કારણ કે બકરી કે વાછરડું મોઢું ન નાખ્યું, મોટું થઈ જાય પછી હાથી બાંધી દે ને વાંધો નહીં છે ને. રહી મન નીચન સંગ બસી, કલંક લાગે સબ તાહી. રહી મન નીચન સંગ બસીએ, કલંક લગે સબ તાહી. दूध कयारी कर ग्रहे, मद ही कहे सब ताही. खराब माणसना संगમાં રહેવાથી કલંક લાગે છે. નીચન સંગ બસી, વારાંગના દૂધ લઈને જતી હોય ને તો માણસો એમ કે મદિરા લઈને જાય છે. દૂધ ને મદિરા થવું પડે. રહી મન નીચન સંગ બસી, कलंक लागे सब ताही. दूध कयारी कर ग्रही, मद ही कहे सब ताही. यूं रहीम सुख होते उपकारी के संग. ઉપકારી માણસના સંગમાં તમે રહ્યો ને ભાઈ. હાથી છે ને, હાથી સાહેબ બંધાયેલો હોય ને, બંધાયેલો હોય બંધનમાં હોય તોય પ્રત્યક્ષ ને અપ્રત્યક્ષ રીતે કોકને મદદરૂપ થાય. બધેલા હાથી હોય ને, છૂટો ન કદાચ બદલવે ને તો એ કંઈક મદદ કરે હાથી. અને પોતા ભલે 1000 છૂટાવે તો એ પેટ નતા ભરી શકે. અને ઓલો એકલો બાંધેલો હોય ને તો પ્રત્યક્ષ રીતે કોકને મદદરૂપ થાય. यूं रहीम सुख होत है भाई उपकारी के संग. बाटन वारे को ज्यूं लगे मेहंदी को रंग. बाटन वारे को, बाटन वारे को ज्यूं लगे मेहंदी को અને ધૃતરાષ્ટ્ર રાજા ન માન્યા. વિદુરજી વિચારે છે ખરાબ માણસના સંગમાં રહેવું એના કરતા જંગલમાં રહેવું સારું. ગંગાના કાંઠે વિદુરજી ઝૂંપડી બાંધીને રહેતા. ભાગવતમાં એમ લખ્યું છે બાપા, વિદુર અને એની પત્ની સુલભા દેવી ઘરમાં એવી ગરીબી હતી. પતિ પત્ની ખાલી ભાજી ખાઈ
તાંદડિયાની ભાજી આવે ને એને પલાળે, બાફી મીઠું છાંટીને, અને ખાલી ભાજી ખાઈને નહીં. વિદુરજી રોજની 3 કલાક કૃષ્ણની કથા કરે ઘરમાં, ઝૂંપડીમાં, નાની એવી ઝૂંપડી ગંગાના કાંઠે હસ્તિનાપુરના કિનારે. એની પત્ની કથા સાંભળે. 3 કલાક કૃષ્ણનું કીર્તન કરે બંને પતિ પત્ની. 6 કલાક 3 કલાક કૃષ્ણના ભજનો ગાય અને 3 કલાક કૃષ્ણના ધ્યાનમાં બેસે. રોજના 12 કલાક. ભાગવતમાં લખ્યું છે બાપા આવા 12 વર્ષ, રોજ 12 કલાક. વિદુર અને એની પત્ની સુલભા કૃષ્ણમય થઈ ગયું છે આખું જીવન. એમાં હસ્તિનાપુરમાં જ્યારે 2 દૂત સંધિ ન કરી શક્યા, દુર્યોધનને ન સમજાવી શક્યા, અને હસ્તિનાપુરમાંથી ભગવાન દ્વારકાથી કૃષ્ણ નીકળ્યા છે. પાંડવોને કીધું કે હજી એકવાર હું જઈ આવું. જો દુર્યોધન માની જાય ને, કારણ કે વડીલ સમાધાનનો રસ્તો. કૃષ્ણને કુરુક્ષેત્રનું યુદ્ધ મંજૂર નહોતું સાહેબ. મંજૂર હોત ને તો એ સમાધાન માટે નીકળે ને. રાવણનું મોત રામને મંજૂર નહોતું, નહીતર તમે જો 400 ગાઉના દરિયા ઉપર પુલ બંધાઈ ગયો તો બાપા. 18 પદમ જૂથ વાનર સેના આવી ગઈ હતી, તમામ તૈયારી થઈ ગઈ હતી યુદ્ધ માટેની, પણ તોય રામે છેલ્લે અંગદને એમ કીધું કાજુ હમારું તાસુ હિત હોય. અંગદ એકવાર હજી જા, હજી એના એકવાર વેન રાવણ જો સીતાજી આપણને આપી દે ને તો અહીંથી પાછા વળી જવું છે, આપણું કામ થઈ જાય ને એનું હિત થઈ જાય. જો રામે રાવણને મારવો હોય તો અંગદને છેલ્લે મોકલે નહીં સાહેબ. અહીંયા કૃષ્ણ પણ આજ હસ્તિનાપુરમાં સમાધાન માટે આવે છે, દુર્યોધનને સમજાવવા માટે. પણ સમજવું, સમજણથી મોટી કોઈ સંપત્તિ નથી સાહેબ જીવનમાં. તમારે લખી લેવું, ગરીબી હશે પણ સમજણ હશે ને. અને દુર્યોધન કોઈને ન માન્યો. ન માન્યો એનું કારણ હોય સાહેબ, ન સમજીએ ને બહુ પ્રકાર જીવે બાપા. હેકડી ના સમજી ભૂલ થઈ વે, અને ના સમજી ભૂલના હિસાબ હશે ને કૃષ્ણભાઈ તો દૂર થઈ જાય. બહુ પ્રકારની ના સમજી વે. માડું ન સમજતો હોય ને એમાં બહુ પ્રકાર. એકડો ન સમજતો હોય એ વિચારો ભૂલી ગયો હોય કે એને કે ખબર ન હોય, એને ન સમજતો હોય તો હું સમજીવીને હે બાપા. ના સમજી એક ભૂલના હિસાબે હોય અને એક સ્વભાવમાં હોય. તો ભૂલ હશે ને તો દૂર થઈ જશે, પણ જો કોઈ સ્વભાવમાં ઊંધી નહીં તો સાહેબ મરી રોંધા તો પાસ્તા ભાઈ એ દૂર નથી ને સહજ રીતે. કારણ કે રાવણના મૂળમાં ના સમજી સ્વભાવમાં હતી, દુર્યોધનની ના સમજી સ્વભાવમાં હતી. પછી કુટુંબ સમજાવે, ભાઈઓ સમજાવે, ને કદાચ ભગવાન ઉતરી આવે ને તોય ન સમજાવી શકે. નહીતર ભગવાન ન સમજાવી શકે દુર્યોધન. રામાયણ તમે જુઓ, રામાયણ સાહેબ હું કહું ને માની લ્યો એવું નહીં. શંકર ભગવાને બધાને સમજાવ્યા છે, રાવણને શંકરે નથી સમજાવ્યું બાપા. કેતે પણ એનો દાખલો ના કે રાવણ શંકર કે સમજાયા. શંકર ભગવાન રાવણને સમજાવ્યો, નહીતર શંકર ભગવાને તો દેવતાઓને સમજાવ્યા છે સાહેબ. મહાદેવ છે, ભોળાનાથ, નિર્ગુણ, નિરાકાર, નીલકંઠ. રાવણને ન સમજાવી શકે. રાવણ તો એનો ચેલો હતો, શંકર ભગવાને તો દેવતાઓને સમજાવે. પણ તમે પુરાણ ખોલો, મહાદેવે રાવણને નથી સમજ્યો, એક શબ્દ નથી કીધું. શું કામ? કોઈ કે શંકરને કીધું કે મહારાજ તમે રાવણને સમજાવ્યો નહીં, આટલું ખરાબ કામ કરે. બધાએ રાવણને સમજાવે ને તમે કેમ ન સમજાવ્યો? ત્યારે શંકર કરો છે ખબર કે જે રાવણને સમજાવતા હતા ને શંકર કે એ પોતે નહોતા સમજતા. તો કે મળે રાવણ કે સમજાતા અહીં કોલા નતા સમજાયો છે. જો કોઈ મળે સમજાયા હતા ને પેડ નતે સમજાય એટલે રાવણ કે સમજાયા હતા, અને આ મળે સમજ્યો તે રાવણ કે ન સમજાયો. કેટલી વડી ગાલ હે સાહેબ. ઈશ્વરભાઈ સહજ રીતે સમજવા જેવી વાત છે કે જો કો રાવણ કે સમજાયા હતા ઓ પેડ નતે સમજ્યા એટલે રાવણ કે સમજાયા હતા. શંકર ભગવાન છે આવું રાવણ કે સમજ્યો તે એટલે ન સમજાયો. કે રાવણ કે આવું સમજ્યો તો શંકર છે કે કરો ચી જાય. જે રચે ને કૈલાસ ત્યારે ખેલે,
અને ખેલી નીચે ગુરુજી આજા પંચમથા બિકટ બે સમુખ પંચ પુરારી અને મુજા ડો આવાનું ડબલ અહીંયા અને જોકો ચેલા ગુરુ કે પેટનું ડબલ મની બેઠા ને કે પૂરો સમજાજો હે અને ઝેર અચે નીચેનું કૈલાસ કે ખણે ખબર થી રે ચેલો આવ્યો નીચે આવીને કે સમજ્યો તે ન સમજાયું ન સમજી સ્વભાવ મેં વેન તો સાહેબ મરી જાવ તો દૂર નહીં થાય અને ભગવાન કૃષ્ણે તોય પાંડવોને એમ કીધું હજી એકવાર હું હસ્તિનાપુર જઈ આવું જો દુર્યોધન માની જાય અને અહીંયા આગલા દિવસે કૌરવોની મીટિંગ થઈ શલ્ય અને દ્રોણાચાર્ય કર્ણ પિતામહ ભીષ્મ મોટા મોટા રાજાઓ મળ્યા છે એમાં શકુની મામા જે ધંધો જેવો એણે કીધું દુર્યોધન તો હા કાલે કૃષ્ણ આવે છે પહેલી વખત હસ્તિનાપુરમાં આવે છે દ્વારકાનો રાજા પણ ધ્યાન રાખજે વાતુમાં ભોળવી લેશે આપણે સમાધાન કરવું નથી યુદ્ધ થાય તો લડી લેશું કારણ કે 5 પાંડવો છે ને આપણે 100 છીએ સેના આપણી મોટી થશે બીજા રાજાઓ આપણને મદદ કરશે બધાને વિખી નાખશું યુદ્ધ થશે તો બાકી સમાધાન કરવું નથી આ સલાહકાર જ એવા હતા તો કે શું કરવું કાલે આવે છે એનું શું કરવું શકુની કે એક કામ કર કાલે કૃષ્ણ આવે છે ને આપણે એના સ્વાગતની તૈયારી કરીએ એવી મહેમાનગતિ કરીએ કૃષ્ણની તાત્કાલિક ઓર્ડર આપી દીધો દુર્યોધને આખી હસ્તિનાપુરને શણગારી દીધું મંડપ નાખી દીધા જ્યાં જ્યાં મંડપ કમાણો તોરણ 56 પ્રકારના ભોગ બનાવવા માટે રસોઈયા બોલાવી લીધા સારામાં સારા ઉતારાની વ્યવસ્થા બધી સિઝન અનુકૂળ રહે એવો ભવ્ય ભવન કૃષ્ણને ઉતારા માટે એવી તૈયારી કરી દુર્યોધને શું કામ ખબર શકુની મામાએ કીધું તું કૃષ્ણ કાલે આવે છે પહેલી વખત તો આપણે એવી સારી રાખીએ કે આપણો વટ પડી જાય એમ નહીં મૂળ મદદ કૃષ્ણ સાથે સારી હોય ને કાલ સવારે પાંડવ કૌરવનું યુદ્ધ થાય તો કૃષ્ણ પાંકે પણ મદદ કરે આ ભાવ ભબકો હતો પણ ભાવ નહોતો સાહેબ વાત એટલી જ છે દુર્યોધને આખી હસ્તિનાપુર નગરીને શણગારી અને રાજમાર્ગ ઉપર એટલા ફૂલ રાખ્યા એણે લખ્યું છે ભાગવતમાં કૃષ્ણના પગ જમીનને અડે નહીં એમ નહીં કૃષ્ણ જે રથમાં બેસીને આવવાના હતા ને એ ભગવાનના રથના પૈડા પણ જમીનને ન અડવા જોઈએ એટલા તો એને ફૂલ પાથર્યા હતા ખાલી કેવી તૈયારી કરી છે દુર્યોધને કલ્પના કરો તમે અને અહીંયા સાંજ પડી આહા અને વિદુરજીને ખબર પડી ગઈ આખી વાયુ વેગે વાઘ ફેલાઈ ગઈ કાલે કૃષ્ણ હસ્તિનાપુર આવે છે વિદુરજી નાચતા નાચતા ઘરે ગયા સાંજનો સમય સુલભાને કીધું દેવી સારા સમાચાર છે તો કે શું જેના માટે આજ 12 વર્ષ સુધી આપણે આ 12 કલાક સુધી ભજન કરીએ છીએ એ કૃષ્ણ કાલે આવે છે હે સુલભા તો નાચવા લાગ્યા શું વાત કરો છો બોલે હા કૃષ્ણ કાલે આવે છે હસ્તિનાપુરમાં કાલે આખો દિવસ અહીંયા હસ્તિનાપુરમાં હશે બધા એના ઘરે જશે દુર્યોધને કેવી તૈયારી કરી છે એના સ્વાગત માટેની પણ સુલભા દેવી હાથ જોડીને વિદુરને એમ કહે છે કે એક વિનંતી કરું તમે કૌરવનો મંત્રી છો તમારું બહુ હાલે તો એક વખત કૃષ્ણને આપણી ઝૂંપડીએ લઈ આવો ને આપણે આમંત્રણ આપીએ તમે વિચાર કરજો પ્રેમની પરાકાષ્ઠા વિદુરજીએ ના પાડી દીધી એની ઘરવાળીને કીધું ગાંડી તું શું વાત કરે છે ક્યાં દ્વારકાનો રાજા સિંહાસન દર સોહ કરત બિંજન સમીપ કર પુષ્પ ભાર 18 પૂજ ચડવે વિધિ પર દર્ત છાહ ગન છત્ર કરત શંકર કીર્તિ ઉતારતા નિશી અહર રક્ષ સિયર આરતી ધૂની કરત વૈદ મંગળ ધવણ અને ગ્રહ તુમરુ ગાવત ગણ તો માનવી તુજરે મહમહણ કરી સેવ રિજવે કવળ ઈશ્વરદાસજી મહારાજ કહે જ્યાં બ્રહ્મા વેદ ઉચરે વેણુ તુમરુ બજાવે રંભા અવસર રચે ગીત સરસ્વતી ગાવે વ્યાસ કિસ્તી વિસરે શુક્ર જરે સંમર ધાડે શિવ આળોચન કરે અને પાવ ગંગાસુ પખાડે આવી જેની સમૃદ્ધિ તો કૃષ્ણ આપણી ઝૂંપડી આવે ને વિદુરજી કે કૃષ્ણને બેસાડવા માટે આપણા ઘરમાં કૃષ્ણને આપી શકીએ ને એને લાયક આસન નથી આને કહેવાય ગરીબી તો કે તો ઈચ્છા તો છે મારા ઘરે ભગવાન આવે પણ વિદુરજીએ ના પાડી કે હું આમંત્રણ નહીં આપું શું કામ ખબર
એની ઘરવાળીને કહે છે કે દેવી મારો ભાવ છે કે મારો ભગવાન મારી ઝૂંપડી આવે, પણ હું મારા લીધે મારા ભગવાનને દુખી કરવા નથી ઈચ્છતો. આને કહેવાય પ્રેમ. હે, હૃદયમાં એમ છે કે ભગવાન મારા ઘરે આવે કૃષ્ણ, અંદરથી હૃદય એમ કહે છે આમંત્રણ આપીએ, પણ અંદરથી એક અવાજ આવે છે, દ્વારકાધીશ, દ્વારકાનો રાજા, આટલો શ્રીમંત, અને હું જેને પ્રેમ કરું છું કદાચ શર્મા શર્મીમાં ના ન પાડે, પણ મારા લીધે હું મારા ભગવાનને દુખી, એટલે ઈચ્છા છે છતાંય આમંત્રણ નથી આપવું. આને કહેવાય પ્રેમ. પ્રેમ છે ને સાહેબ, લખી લેજો, સામેવાળાનું ધ્યાન રાખે, અને સામેવાળો જો ધ્યાન ન રાખે ને વેમ વે, પ્રેમ વે જ ન. લખી ગયેલું. હે, જેને તમે પ્રેમ કરતા હો એનું ધ્યાન ન રાખો તો એ પ્રેમ ન હોય, વેમ જ હોય. બાકી પ્રેમ તો સમર્પણ આપે સાહેબ, અને સમર્પણ વગર પ્રેમ મળે જ નહીં. આ નિયમ છે. કોઈકનો વિશ્વાસ જોઈએ ને, અમુક વસ્તુમાં અમુક વસ્તુનો ખર્ચ કરવો પડે સાહેબ. પ્રેમ જોઈએ તો સમર્પણનો ખર્ચ કરવો પડે, અને વિશ્વાસ જોઈએ ને તો બાપા નિષ્ઠાનો ખર્ચ કરવો પડે. એકડે નોકર કે પણ શેઠ જો વિશ્વાસ ગણનો હોય ને તેને કે નિષ્ઠા જો ખર્ચ કેનો ખપે. પ્રેમ માટે સમર્પણનો ખર્ચ, વિશ્વાસ માટે નિષ્ઠાનો ખર્ચ કરવો પડે. કોકનો સાથ જોઈએ તો સમયનો ખર્ચ કરવો પડે. મફતમાં તો હવાય નથી મળતી. એક શ્વાસે ત્યારે લઈ શકીએ છીએ જ્યારે એક મૂકીએ છીએ ત્યારે. હે, કુછ ખોના પડતા હે. વિદુરજી એમ કહે છે હું મારા ભગવાનને આમંત્રણ, તો સુલભાઈ કીધું તમે આમંત્રણ ના આપો તો હું આપીશ. હે, કેવી રીતે આપીશ? બાપા ભાગવતમાં લખ્યું, સુલભાજીએ કીધું કે હું ત્યાં આમંત્રણ આપવા નહીં જાઉં. તો કે તો આજે હું સાંજના મારી પૂજામાં બેસીશ ત્યારે ઠાકોરજીને મારા હૃદયથી આમંત્રણ આપીશ. હે, પછી એને સ્વીકારવું હોય તોય ભલે, અને ન સ્વીકારવું, કાં તો અંતર્યામી પણ ખોટું પડે ને કાં તો એને આવવું પડે. હે, અંતર્યામી કહેવાય છે ને, જો અંતર્યામી હોય તો તન કી જાને મન કી જાને, જાને ચિત્ત કી ચોરી. तन की जाने मन की जाने, जाने चित्त की चोरी, उनसे कौन छिपा सकता जिनके हाथ में जीवन दोरी. અને અહીંયા બીજા દિવસની સવાર પડ્યું. આમ રાજમાર્ગ હતો ને મેણ હસ્તિનાપુર. એક બાજુ મંગળધારી કળશધારી બહેનો ઊભા છે, ઢોલ શરણાઈ વાગે છે, કૃષ્ણના સ્વાગતની તૈયારી. અને 4 સફેદ ઘોડા જોડેલા રથમાં કૃષ્ણ આવે છે. શૈવ્ય, સુગ્રીવ, મેઘપુષ્પક અને બલાહક નામના ઘોડા દ્વારકાથી. પાંડવોને કીધું તું કે સમાધાન કરી આવીશ, ચિંતા ન કરો. ધર્મરાજા એમ કીધું તું કે ઇન્દ્રપ્રસ્થ દઈ દે ને તોય સંધિ થઈ જાય એમ છે, કારણ કે ઇન્દ્રપ્રસ્થ બનાવ્યું હતું વિશ્વકર્માએ ધર્મરાજાની આજ્ઞાથી. બેઓ કી નડે દુર્યોધન ખાલી પાંજો ઇન્દ્રપ્રસ્થ દઈ દે ને પાંકે. સાહેબ બાઈ મતવી અર્જુનજી, ભીમજી પંચ ગામડા દઈ દે તોય વાંધો ના, પણ અર્જુનજી મત એવી હેકડો ગામ દઈ દે ને, હેકડો ગામ. છેલ્લે નકુલ સહદેવ એમ કીધું તું કે એકડો ઘર દઈ દે ખાલી, જેમાં 5 પાંડવો દ્રૌપદી રહી જાય, તોય સમાધાન કરી આવજે જા. અને કૃષ્ણ નીકળ્યા છે. આખી હસ્તિનાપુર નાચી રહી છે. અને રાજમાર્ગ ઉપર એટલે ઉદ્ધવજી ભેગા હતા. ભગવાને ઉદ્ધવને કીધું ઉદ્ધવ આ ભબકો છે પણ ભાવ નથી. ખબર પડી ગઈ કૃષ્ણને. આયોજન ગમે એટલું મોટું હોય પણ જેના પ્રયોજન ખરાબ હોય ને એ આયોજન કોઈ દી સફળ ન થાય. લખી લેવું તમારે. दक्ष प्रजापति यज्ञ करे तो यज्ञ की साहब फूटी गाल नवी कणखल में हरिद्वार जी बाजू में यज्ञ दक्ष प्रजापति यज्ञ कर्यो यज्ञ तो सारी बात थी एनु आयोजन सारू हतुं प्रयोजन हेतु खराब हतो शुं हतो कोक ने देखाडवा माटे ओने शंकर भगवान ने पाड़वा माटे साहेब सारू आयोजन पण जेना प्रयोजन खराब होय ने एना आयोजन कोई दी सफल न थाय दुर्योधन नु प्रयोजन खराब आयोजन सारू हतुं बाकी जेना प्रयोजन सारा होय ने साहेब हैं सारा हेतु थी सारा प्रयोजन थी कोई आयोजन करे ने साहेब तो ई आयोजन तो पार करवानी जवाबदारी मां साचा ने धर्मनाथ नी होय साहेब पूरे पूरा करी ज दिए आपणो विश्वास होवो जोईए हैं हेतु आपणो सारो होय तो भगवती बैठी होय आपणा प्रयोजनो पार करी दे आपणा हेतु आयोजन पार थाय प्रयोजन
અને ભગવાન ઉદ્ધવ સાથે પધાર્યા. આહા, મીટિંગ થઈ. કર્ણ, શલ્ય, શકુની, 135 વર્ષનો દાદા ભીષ્મ, સફેદ દાઢી, બધાની વચ્ચે બેઠો છે. અને ભગવાન કૃષ્ણ ઊભા થયા. ઊભા થઈને કીધું, હે સભાસદો, દુર્યોધનને કીધું, સાંભળ, કૃષ્ણ કે આજ હું દ્વારકાનો રાજા થઈને નથી આવ્યો. કૌરવ કે છે, હું દ્વારકા જો રાજા થઈને નહીં આવ્યો, આજ હું પાંડવોનો દૂત બનીને આવ્યો છું. અડધું રાજ્ય આપી દો પાંડવો. દુર્યોધન કે અડધું રાજ્ય નહીં મળે. ભગવાન કે 5 ગામડા નહીં મળે. કૃષ્ણ કે ભલા માણસ દુર્યોધન, તું આ શું કરે છે? આટલી બધી સંપત્તિ, એક ઘર તો આપી દે, એક મહેલ આપી દે જેમાં 5 પાંડવ. દુર્યોધન કે 100 ની અણી રીએ ને એટલી જમીન પણ યુદ્ધ વગર નહીં આપે. કેટલી લાલચ! ધરતી રાજા રામની કેની નો પૂરી આસ, કેતા રાણા રમ ગયા ને કેતા ગયા નિરાશ. એના કોઈ વીગો ખણીને આવ્યો સાહેબ? કોઈના ભેગી નથી ગઈ. આટલું ખુંખાર યુદ્ધ લડાણું પાંડવો કૌરવનું, ધરતી માટે, જમીન માટે. પણ તમે જુઓ, આહા, સિંહાસને જ્યારે પાંડવો, ભલે કૌરવ જીતી ગયા, ભલે પાંડવો જીતી ગયા, અને પણ ગમે તેમ તો ભાઈઓને મારી અને મેળવેલી સંપત્તિ શાંતિ ના આપી શકી. તમે જુઓ. અને જ્યારે આમ સિંહાસને પાંડવો ચડવા માટે ગયા, પણ સામે હિમાલય ઉભો તો, ભોગવી ન શક્યા, ધરતી લઈ ગયા ભેગી. અને પછી ધીમે ધીમે જ્યારે 5 પાંડવો અને દ્રૌપદી, કેવું દ્રશ્ય છે, બરફના પહાડોમાં જ્યારે હાલ્યા જાય છે. કૃષ્ણ તેદી નીકળી ગયો હતો સાહેબ. અને આખી હસ્તિનાપુર નો બધી સત્તા 5 પાંડવો અને દ્રૌપદી. કુરુક્ષેત્રમાં કુંતા સૂતો ને છત્રનો વિભ્રમ હતો, પણ સિંહાસને ચડવા ગયા ત્યાં પગ હેઠે હિમાળો હતો. બરફના પહાડોમાં બાપા એવું કહેવાય છે કે 5 પાંડવો અને દ્રૌપદી હાલ્યા જાય છે. એમાં એક રૂમઝુમ ઠુમાક, રૂમઝુમ ઠુમાક, રૂમઝુમ ઠુમાક, એક ઝાંઝરનો અવાજ આવ્યો. આહા, અને ભીમના કાન ચમકી ગયા. બરફના પહાડોમાં જ્યાં ચકલું ન ફરકે એવી જગ્યાએ એક સ્ત્રી હાલી આવે છે, રૂપ રૂપનો અંબાર. અને એ સ્ત્રી કેવી હતી, એના પહેરવેશ કેવો હતો? આહા, એ જી આભના ઓઢણાને પાણીના ના પેરણા. અને ભીમના પગ થંભી ગયા. આમ નજર ભરાવે. ભયંકર બરફના પહાડમાં ડાકણ હશે, ભૂત પ્રેત પિશાચા, બાઈ છે કોણ? પણ વિચાર કરે એ પહેલા તો 16 વર્ષની સુંદરી આવીને ઊભી રહી. પણ કેવી હતી સ્ત્રી? થાકેલા હંસ જેવી હાલ, ભૂખ્યા સિંહ જેવી કેડ, વાસુકી નાગ જેવો ચોટલો, દાડમની કડી જેવા દાંત, ગુલાબની પાંખડી જેવા હોઠ, ગાલની માલિકોર ખંજન પડી ગયેલા. અને કાચના કટોરાની માલિકોર, કાચના વાટકાની અંદર માછલાના બચ્ચા જેમ હામ હામી રમતું કરતા હોય એમ આંખના નૈણ. આહા, અને ભોળાનાથના તપબંગમાં કે કામદેવે ધનુષ ચડાવ્યું હોય, બાણ ચડાવ્યું હોય, અને કમાન વળી ગયેલા ધનુષ્યના બાણ માથે ભમરાની પંક્તિ ગોઠવાઈ ગયું એવા નૈણ. આ કવિનું વર્ણન. આવા નૈણ, હેમર સરકા હાથ, સોરામગની સિંગો જેવી આંગળીઓ, બાવનપુર જેવી સાડી જેવી હથેળી, હાલ જોવો તો પાતાળની પદમણી જેવી ઇન્દ્રના ઘરની અપ્સરા હોય, અને સિંહલ દીપની હાથણી હોય, માન સરોવરની એક હંસરી હોય, સફેદ આરસમાંથી કામ કાઢીને કોઈ પડમાંથી એક કંડરાયેલી મૂર્તિ કાઢી હોય, એમ ઈ બાઈ ઊભી રહી. અને ભીમના પગ થંભી ગયા. કોણ છો? અને એ વખતે સ્ત્રી કહે છે, ભક્ત કવિ કાગના અમુક ભજનો સાહેબ, એમાં અમુક તો કોહિનૂર કહેવાય બાપા. કાગે લખ્યું કે દુભેલા ને કોઈ દી દુભાવાય નહીં. એક તો પાંડવો દુભેલા હતા, હેમાડે જાતા હતા, અને એમાં સ્ત્રીને ખબર હતી કે દુભેલા ને દુભાવાય નહીં, એટલે એને પૂછ્યું વાણીમાં રાખીને વિવેક. આહા, વિવેક.
કારણ કે ખબર હોય ડૂબેલા ને ડૂબાવાય નહીં, એટલે એ સાક્ષાત ધરતી માતા આવીને ઊભી રહી અને શું કીધું? આહા, વાણીમાં વિવેક રાખીને એને પૂછ્યું કઈ બાજુ? આહા, એ જીયા બના ઓઢણાને પાણી ડાના પેરણા. પૂછ્યું એને વાણીમાં રાખી વિવેક રે માડાને કેડે પાંડવ હાન્યા. આજે હે માડાને કેડે એ પાંડવ હાન્યા. રસ્તામાં મળેલ એક સુંદરી નાર રે આભના ઓઢણાને પાણીડાના પેરણા. અને પૂછ્યું એને વાણીમાં રાખી વિવેક રે માડાને કેડે પાંડવ હાન્યા. પણ આગળ પૂછ્યું, પાંડવોને કીધું હે ભાઈ ક્યાં જાવ છો? બાણ ક્યાં મેલ્યા મુગુટ કા માથે નથી. હે અર્જુન તારું ગાંડીવ ક્યાં ગયું? એ જી બાણ ક્યાં મેલ્યા મુગુટ કા માથે નથી. ખંભે નથી છડીના કેનાર રે કૌરવો સહાર્યા ઈ ગદાબાઈ ક્યાં ગયા? ऐजी कौरव सहार्या ई गदाबाई क्या गया। पूछू एने वाणी में राखी विवेक रे माड़ा ने केड़े पांडव પણ કોઈ જવાબ નથી આપી શકતો। ત્યારે દ્રૌપદીને પૂછ્યું કે આ તો નથી કહેતા, હવે તું તો જવાબ દે। અને ધરતી માતા દ્રૌપદીને પૂછે છે, શું કહે છે? એજી કુંતા ને ગાંધારી હવે ઈ બે માં કોણ દુખણી? કાઈ ફરક રહ્યો નહીં હવે। પૂછી એને દ્રૌપદી ને વાત રે દુશાસન લોહીથી સેથો તમે પૂર્યો, હવે તમને ખૂબ થઈ હશે એ નિરાત રે માડાને કેડે પણ છેલ્લે વાત કરીને એમ કહેતા હતા ધરતી, ખુદ ધરતી એમ કહેતી હતી કે હે પાંડવો, જેના માટે બાધ્યા ઈ ભૂમિકા ભેડી નથી। એકડો વિગર ખણી નતા આવે ને, આજ જેના 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 આજ જેના માટે બાધ્યા ભૂમિકા ભેડી નથી, એટલું કહીને ઈ ચાલી ગઈ છે કાગ રે ટાણાનો અનુભવ તમે પાંડવોને પૂછજો। રૂંધાણો એનો એ સગડા ગળાનો શ્વાસ રે માડાને કેડે પાંડવ। ભરી સભામાં દુર્યોધન ને એમ કહે છે, ભગવાન 5 ગામડા નહીં તો 100 ની એણી જેટલી નહીં આપો। ભગવાને એટલું કીધું, દુર્યોધન આ તું કરે છે એ સારું છે, ધર્મ છે? તો દુર્યોધને શું કીધું ખબર?
કે મહારાજ હું ક્યાં કહું છું ધર્મ છે, હા ચા તો અધર્મ જાય. તો કૃષ્ણ જે અધર્મ તોય કરી, તો ખબર હે તોય. અને એ વખતે સાહેબ મને આ શ્લોક ગમે છે. ભગવાન દુર્યોધન બોલ્યો છે ને વેદ વ્યાસે હાથ ઊંચા કરીને મહાભારતમાં શ્લોક લખ્યો છે. 90% માણસોને આ શ્લોક લાગુ પડે છે, દુર્યોધન માથે નથી. ભગવાને શું કીધું? દુર્યોધન તું એ કરી તો એ ધર્મ હે. દુર્યોધન ચાહું કે ચાહું તો ધર્મ હે, અધર્મ જાય. તો ભગવાન કે તોય કરી તો અધર્મ ખબર હે તોય કરી તો? દુર્યોધન કે હા. શું કામ? અને દુર્યોધન બોલ્યો છે, વેદ વ્યાસે લખ્યું છે, જાનામિ ધર્મમ નચ મે પ્રવૃત્તિ, જાનામિ ધર્મમ નચ મે પ્રવૃત્તિ, જાનામિ અધર્મમ નચ મે નિવૃત્તિ, જાનામિ અધર્મમ નચ મે નિવૃત્તિ, જાનામિ ધર્મમ નચ મે પ્રવૃત્તિ. જાનામિ ધર્મમ નચ મે પ્રવૃત્તિ. કૃષ્ણ કહે છે આ ધર્મ છે? તો કે ના, ખબર છે આ ધર્મ. તો શું કામ કરે છે? તો કે જાનામિ ધર્મમ નચ મે પ્રવૃત્તિ. ધર્મ શું છે એની મને ખબર છે, પણ એમાં મારી પ્રવૃત્તિ નથી. દુર્યોધન. અને જાનામિ અધર્મમ નચ મે નિવૃત્તિ. અધર્મ શું છે એની ખબર છે, પણ એમાંથી મારી નિવૃત્તિ નથી, એમાંથી હું છૂટી નહીં શકું. કેમ? તો કે કેનાપી દેવેન હૃદય સ્થિતેન જાનામિ ધર્મમ નચ મે પ્રવૃત્તિ, જાનામિ અધર્મમ નચ મે નિવૃત્તિ, કેનાપી દેવેન હૃદય સ્થિતેન. એવી કોઈ જબરદસ્ત તાકાત અંદર બેઠી છે. યથા નિયુક્તોસ્મિ તથા કરોમિ. એ જેમ નક્કી કરે છે હું કરું છું. 90% માળું કે ગાલ લાગુ પેતી કે ખબર ને સારો કરો ને ખરાબ કરો. ચોંદલ બરાબર અહીં સમજલ બરાબર અહીં સમજાઈદલ બરાબર અહીં સમજલે તોય ક્યાંક ને ક્યાંક ખૂટે છે. કારણ કે કેનાપી દેવેન હૃદય સ્થિતેન. બધી ખબર હોવા છતાં એવી કોઈ જબરદસ્ત તાકાત અંદર બેઠી છે. યથા નિયુક્તોસ્મિ તથા કરોમિ. એ જેમ નક્કી કરે છે હું કરું છું. 90% માણસોને આ વાત લાગુ પડે. બધાને ખબર છે સારું શું ને ખરાબ શું. તો એવી કઈ તાકાત બેઠી છે બાપા? જબરદસ્ત તાકાત અંદર કઈ બેઠી છે કે જે નક્કી કરે છે? બધી ખબર હોવા છતાં આપણને એ બાજુ ખેંચી જાય છે. કઈ તાકાત બેઠી છે? ભગવાને દુર્યોધનને નથી કીધું કઈ તાકાત અંદર બેઠી છે, પણ ગીતામાં અર્જુનને કીધું. સાહેબ, જેને કહેવાનું હોય ને એને જ કહેવાય કે કઈ તાકાતને વશવર્તીને જીવ કર્મ કરે છે. ભગવાનને કહા અર્જુન, પ્રકૃતિને વશવર્તીને જીવ કર્મ કરે છે. કિતની બડી બાત. જેવા ગુણો લઈને આવ્યા હોય એ પ્રકૃતિ બદલી ન શકાય. ઉતરે અનામત સિંહ કદી શિર કંદ મતંગ ચડ્યો ઈ ચડ્યો, મરડાય નહીં મૃતિકા ઘટકો, જહી ઘાટ કુંભાર ઘડ્યો ઈ ઘડ્યો, અને મિટાય ન જાત ફટાય લલાટ કે જો વિધિ લેખ, જડ્યો ઈ જડ્યો દિલ સોચ કહે દલપત, જહી જાતિ સ્વભાવ પડ્યો ઈ પડ્યો. એને મેં ફેર ન પે સાહેબ. 12 ગાવે બોલી બદલે, તરુવર બદલે શાખા, બુઢાપામાં કેસ બદલે પણ લખણ ન બદલે લાખા. પ્રકૃતિ કોઈ દિવસ બદલી ન શકાય. પૂજ્ય ડોંગરે બાપા એમ કહેતા કે પ્રકૃતિ બદલી ન શકાય, પણ એક તાકાત છે સત્સંગમાં. એ તાકાત છે પ્રકૃતિને પણ બદલી શકે સાહેબ. હે અતિ હરી કૃપા જ્યાં પર હોઈ, પાવ દેહી એહી માર્ગ સોની. પણ એ પગલે કેર રાખી શકે એને પગલા એમ તે તુલસીએ શબ્દ લગાડ્યો, હરી કૃપા નહીં, અતિ હરી કૃપા. હા હા, અતિ શબ્દ લગાડ્યો. અતિ હરી કૃપા અરે જા પર હોઈ, પાવ દેહી એહી માર્ગ સોઈ. પાવ દેહી માર્ગ સોઈ. બિनु સત્સંગ વિવેક ન હોય, અને રામ કૃપા
બીનુ સુલભ દુર્યોધન કે હું નહીં કરું. 3 વખત તો મીટિંગ છોડીને આલ્યો ગયો. બોલો, જેના માટે ભેગા થયો એ ભજી નથી કરો કરી. અને કોઈ દી નહીં, પણ એ દિવસે ગાંધારી બોલી છે. દુર્યોધન કોઈ દી નહોતી બોલી, પણ ગાંધારી બોલ્યા છે. ધૃતરાષ્ટ્રને કીધું હવે તો સાવધાન થાવ, હવે તો પુત્રના મોહમાંથી બહાર નીકળો. ગાંધારીએ પણ સમજાવ્યું. ભગવાને કીધું તમારે સમજવું જ પડશે, કારણ કે આ એવી ઉદય છે બધાને ખાઈ જશે, બધાએ આને છોડવો જ પડશે. કૃષ્ણ તો ભાઈ સ્પષ્ટભાષી. અને એ વખતે ભગવાને એક શ્લોક લખ્યો છે. મહાભારતના અમુક શ્લોકો તો પોઈન્ટ કરવા જેવા છે. ત્યજેત કુલ એકસ્યાર્થમ, આ કૃષ્ણનો શ્લોક છે, કૃષ્ણના શબ્દો છે. સંધિ વખતે મીટિંગમાં બોલ્યા છે. ભગવાન ત્યાં તક હેન કે શરણો જ પોતો આકે ત્યજેત કુલ એકસ્યાર્થમ ગ્રામસ્યાર્થે કુલમ ત્યજેત ગ્રામમ જનપદસ્યાર્થે આત્માર્થે પૃથ્વીમ ત્યજેત. કૃષ્ણ બોલ્યા છે. ધૃતરાષ્ટ્ર રાજાને સંબોધન કરીને કીધું, હે સભાસદો, દુર્યોધનના સગાવાલા સાંભળો. એક દુર્યોધન એકલો માણસ આટલી હદે પોતાનું હલાવે છે, તમે કઈ કરી શકતા નથી. એક કામ કરો, આખું કુળ બચતું હોય ને ત્યારે ભાઈનો ત્યાગ કરવામાં દોષ નથી. ત્યજેત કુલ એકસ્યાર્થમ, કારણ કે સામે કુળ બચીતો હોય. આખું કુળ બચતું હોય ત્યારે ભાઈનો ત્યાગ કરવામાં. આ કૃષ્ણનો શ્લોક છે મહાભારતમાં. માં કૃષ્ણ બોલ્યા છે ત્યજેત કુલ એકસ્યાર્થમ, આખું કુળ બચતું હોય ત્યારે ભાઈનો ત્યાગ કરવામાં દોષ નથી. અને ગ્રામસ્યાર્થે કુલમ ત્યજેત, આખનું એક ભાઈનો ત્યાગ કરવાથી કુળ બચતું હોય તો ભાઈનો ત્યાગ કરવામાં દોષ નથી. અને આખા ગામનું રક્ષણ થતું હોય તો કુળનો ત્યાગ કરવામાં દોષ નથી. દેશનું રક્ષણ થતું હોય ત્યારે ગામનો ત્યાગ કરવામાં દોષ નથી. અને આત્માનું કલ્યાણ થતું હોય ત્યારે પૃથ્વીનો ત્યાગ કરવામાં દોષ નથી. સાહેબ, આત્માર્થે પૃથ્વીમ ત્યજેત. ત્યજેત કુલ એકસ્યાર્થમ ગ્રામસ્યાર્થે કુલમ ત્યજેત. ગ્રામમ જનપદ, હિન્દીમાં જનપદ કહેવાય. પ્રોચો દે જનપદ. ગ્રામમ જનપદસ્યાર્થે, સંસ્કૃતમાં જનપદ કહેવાય. આત્માર્થે પૃથ્વીમ ત્યજેત. દુર્યોધને એટલું કીધું કૃષ્ણને કે તમે શું કામ આટલું ખેંચો છો? અમારા બે ભાઈઓનો ઝઘડો છે, અમે સમજી લેશું, અહીં છੱડ્યો. હાલો, તમે 56 ભોગ તૈયાર છે, બપોરનો ટાઈમ છે, જમી લ્યો. ભગવાને કીધું ભોગ લાગ્યા તારા 56 ભોગ ને. દુર્યોધન હવે તારા ઘરે જમાય નહીં. કેમ? કૃષ્ણ કે જો દુર્યોધન કેટલી ચોખોટો કરી છે સાહેબ. મહાભારત જીવનમાં એક વખત વાંચવા જેવો ગ્રંથ. એટલું કીધું કે જો દુર્યોધન કોઈ પણ માણસના ઘરે બે રીતે જમાય, લખી ગઈ જાય મીણી કેવા ગાલ લાગુ પેતી. કોઈ પણ માળું જે ઘરે બે રીતે જમાજે, ખાધે જો બે રીતે. એક તો સામેવાળા માણસને આપણા માટે ભાવ હોય તો કોઈકના ઘરે જમવું, બરાબર છે એક. અને બીજું, ભાવ ભલે ન હોય પણ આપણા પ્રાણ સંકટમાં આવી ગયા અને ખાધા વગર મરી જાશું તો કોકના ઘરે જમવું. ભાવ હોય તો જમાય, અને કાં તો પ્રાણ સંકટમાં આવ્યા હોય તો. બે રીતે જમાય. ભગવાને કીધું દુર્યોધન હું ચોખોટ કરી દઉં કે નથી તને મારા માટે ભાવ, કૃષ્ણ કે, અને નથી મારા પ્રાણ સંકટમાં આવ્યા. બરાબર ને? નાય તો કે ભાવ ને નાય હું મરા નતો જો કે તો જે કરે ખ્યા. ઉદ્ધવને કીધું ઉદ્ધવ ઉભા થાવ,